નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, હમણાંથી મેં ઘણી એવી રિક્વેસ્ટો જોઈ હતી કે જેની અંદર ઘણા મિત્રોની પિક્સેલેબ એપ્લિકેશનની અંદર ફોન્ટ ઓટોમેટિક ડિલીટ થઈ જતા હોય છે। તો આજના આ વિડીયોની અંદર હું તમને આ પ્રોબ્લેમનું બે સોલ્યુશન બતાવીશ, જેના થકી તમે તમારા જે ફોન્ટ ડિલીટ થાય છે તેને તમે બચાવી શકો છો। તો ઘણા મિત્રોને આવું થતું હોય છે, તો આજના વિડીયોની અંદર આપણે આ વિશે ડિટેલમાં વાત કરીશું। તો ચાલો દોસ્તો, જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ આ પ્રોબ્લેમનું સોલ્યુશન। તો દોસ્તો, જે તમે પિક્સેલેબ એપ્લિકેશનને યુઝ કરો છો તે પિક્સેલેબ એપ્લિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી જો ડાઉનલોડ કરેલી હોય અને તે છતાં પણ તમારે આવો પ્રોબ્લેમ આવતો હોય તો તેના માટે આ વિડીયો છે। અને જે મિત્રો પ્લે સ્ટોર ઉપરથી પિક્સેલેબ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને યુઝ કરે છે તેમને તો આ પ્રોબ્લેમ રહેવાનો જ છે, કારણ કે જે ન્યૂ વર્ઝન આવે છે તે પિક્સેલેબ એપ્લિકેશનની અંદર કશું જ ફેરફાર હોતો નથી, ફક્ત પિક્સેલેબની સાઇઝ વધારવાનું જે વર્ઝન આવે છે એટલા માટે લોકો પિક્સેલેબ એપ્લિકેશનને અપડેટ કરતા હોય છે અને આવા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે। તો જ્યારે તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી જો પિક્સેલેબ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો તો પણ તમારે આ પ્રોબ્લેમ આવતો હોય તો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ જે પણ તમારી આઈડી હોય તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારે અહીંયા તમને નીચે એક સેટિંગનું ઓપ્શન જોવા મળશે, તો સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીં તમને બીજા નંબરની અંદર નેટવર્ક પરફોર્મન્સ મળશે, તેની અંદર ક્લિક કરવાનું છે। હવે અહીંયા ત્રણ ઓપ્શનો જોવા મળશે, તેની અંદર વચ્ચેનું ઓપ્શન છે ઓટો અપડેટ એપ, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી ડોન્ટ ઓટો અપડેટ એપ એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમારે અહીંયા કોઈ બી બીજા ઓપ્શન ઉપર ક્લિક હોય તો તમારે આની ઉપર ક્લિક કરવાનું રહેશે। અને આ ઓપ્શન ઉપર ક્લિક હોય અને તે છતાં પણ આવો પ્રોબ્લેમ આવતો હોય તો તેના માટે તમારે શું કરવાનું છે? તેના માટે તમારે જે પિક્સેલેબ એપ્લિકેશન હોય તેને પર થોડી વાર ક્લિક કરી રાખવાનું છે। ત્યારબાદ તમારી સામે એપ ઇન્ફોનું જે ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે તમારી પિક્સેલેબ એપ્લિકેશનની એપ ઇન્ફો હશે તે ઓપન થઈ જશે। અહીંયાથી તમારે જે ડેટા યુઝરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે નીચે ડિસેબલ ડેટાનું ઓપ્શન છે તેને અહીંયાથી ઓફ કરી દેવાનું છે। અહીંયાથી આ ડેટાને ડિસેબલ કરી દઈશું। ત્યારબાદ વાઈફાઈ ની અંદર પણ આ ડેટાને અહીંયાથી ડિસેબલ કરી દઈશું। બેકગ્રાઉન્ડ ડેટાને પણ અહીંયાથી ડિસેબલ કરી દઈશું। જો આ તમે ઓપ્શનો ડિસેબલ કરશો તો એક તો જે તમારી પિક્સેલેબ એપ્લિકેશન વધારાના જે એડ રન થાય છે તે પણ બંધ થઈ જશે, અને તમારો જે પિક્સેલેબ એપ્લિકેશન હોય છે જે ઓટોમાં અપડેટ થઈ જતું હોય છે તે પણ બંધ થઈ જશે, બરાબર। આ બંને પ્રોબ્લેમથી તમે તમારા જે ફોન્ટ ડિલીટનો પ્રોબ્લેમ છે તેનાથી બચી શકો છો। અને આ બધું કરવા છતાં પણ જો તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળે તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો। 100% તમને ત્યાંથી રિપ્લાય આપી અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશ। તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ।